આજે આપણે બનાવશું ચૂરમાના લાડવા. એકદમ ટેસ્ટી અને નાના મોટા બધાને પસંદ આવે તેવા લાડવા. અને સાથે આપણે એક નાની એવી કેક પણ બનાવશું. એ પણ આપણે ચૂરમાના લાડવામાંથી જ બનાવવાની છે. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. ચૂરમાના લાડવા બનાવવા માટે આપણે અહીંયા 250 થી 500 ગ્રામ જેટલું ઘી લીધું છે. ને ઘી આપણે ધીમા ગેસે ગરમ કરવા મૂકી દઈશું. અને ઘી આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે લાડવા માટે મુઠિયા બનાવવાની તૈયારી કરી લઈશું. ત્યાં સુધીમાં ઘી પણ સરસ રીતે ગરમ થઈ જશે. તો અહીંયા આપણે 2 મોટા વાટકા જેટલો ચાળીને લોટ લઈ લીધો છે. આ લોટ આપણે થોડોક જાડો લોટ લીધો છે, જે ભાખરીનો લોટ આવે એ લોટ આપણે લીધો છે. તમે ઝીણો લોટ પણ લઈ શકો છો. ઝીણો લોટ લો તો તમારે એમાં થોડોક રવો એડ કરી દેવાનો છે, તો તમારા લાડવા સરસ બનશે. તો આપણે આમાં 1 મોટો ચમચો ઘી એડ કરી દઈશું. અને હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને સરસ રીતે આપણે મોણ દઈ દઈશું. તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો. મોણમાં ઘી પણ ચાલે ને તેલ પણ ચાલે, બંને. પછી આવી રીતે 2 હાથની મદદથી આપણે લોટને સારી રીતે મોણ આપી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે મોણ આપી દીધું છે ને આવું મુઠ્ઠી વળે એવું આપણે મોણ આપ્યું છે. તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને આપણે આનો થોડોક કઠણ લોટ બાંધી લેવાનો છે. આનો ઢીલો લોટ નથી બાંધવાનો, થોડોક કઠણ લોટ બાંધવાનો છે. બહુ કઠણ પણ નહીં, ઢીલો પણ નહીં, આપણે મીડિયમ લોટ બાંધી લઈશું. અને પાણી આપણે થોડું થોડું કરીને જ આપણે એડ કરવાનું છે. એકસાથે પાણી નાખી દેશો તો અમારો લોટ ઢીલો થઈ જશે. આમાં તમે ચણાનો લોટ અને રવો પણ થોડો થોડો એડ કરી શકો છો. એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. તો આવી રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈશું. તો આપણે સરસ એવો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. તો હવે આપણે આને મુઠિયા વાળી લઈશું અથવા તો ચાપડી બનાવી લઈશું. અત્યારે હું છે ને ગોળ ગોળ ચાપડી બનાવું. ચાપડી બનાવીશ તો ફટાફટ તળાઈ જાય. તો આવી રીતે ચાપડી બનાવી લઈશું આપણે. તમે આના મુઠિયા પણ વાળી શકો છો, પણ મુઠિયા તળાતા થોડીક વાર લાગે એટલે હું આજે ચાપડી બનાવું છું. આનો કોઈ શેપ દેવાની જરૂર નથી, કેમ કે આને આપણે તળીને પાછા ક્રશ જ કરવાના હોય છે. તો આને આવી રીતે તમારે ફટાફટ ચાપડી બનાવી લેવાની છે. તમારે શેપ દેવો હોય તો તમે શેપ પણ દઈ શકો છો. ઘણા લોકો, આપણે ગુજરાતી લોકો ઝાઝા ભાગે મુઠિયા જ વાળતા હોય છે, પણ હું આજે મુઠિયા નથી વાળતી. આવી રીતે ચાપડી બનાવીને તળી લઈશું. આપણે બનાવતા જાવ ને તળતા જાવ તો પણ ચાલે. તો આપણે અત્યારે એવી જ રીતે હું તમને કરીને બતાવીશ. તો અત્યારે જો આપણે આવી રીતે બધી જ ચાપડી વાળી લેવાની છે. તો હવે આપણું ઘી પણ ગરમ થઈ ગયું છે. તો સૌથી પહેલા આપણું ઘી ગરમ થઈ ગયું કે નહીં એ ચેક કરી લઈશું. તેના માટે આપણે લોટની એક નાની એવી ગોળી એડ કરીને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું ઘી સરસ રીતે ગરમ થઈ ગયું છે. તરત જ આપણી ગોળી ઉપર આવી ગઈ છે. તો હવે આપણે આ જે ચાપડી બનાવી એને આપણે આમાં એડ કરી દઈશું. જેટલી સમય એટલી જ આપણે આમાં એડ કરવાની છે. અને ગેસની ફ્લેમ આપણે સાવ ધીમી રાખવાની છે. મીડિયમ રાખવાની છે, સાવ ધીમી પણ નહીં અને ફૂલ પણ નહીં. તો આપણે ધીમી ગેસ પર આપણે બધી જ ચાપડી તળી લેવાની છે. તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો. તો આપણે એને હલકી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આ ચાપડી તળી લેવાની છે. અને હવે આપણે એને પલટાવી લઈશું. તમે જોઈ શકો છો આપણે હલકી બ્રાઉન રંગની ચાપડી થઈ ગઈ છે. તો હવે આપણે એને બીજી સાઈડ પણ તળી લઈશું. બધી જ ચાપડીને આપણે આવી રીતે ફેરવીને હવે થોડી વાર આપણે બીજી સાઈડ પણ એને તળાવવા દઈશું. તો આપણી ચાપડી એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે, એકદમ બ્રાઉન રંગની થઈ ગઈ છે. તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લેવાની છે. તો હવે આપણે આને એક થાળીમાં લઈ લઈશું. અને બીજી ચાપડી એવી જ રીતે આપણે તળી લેવાની છે. તો આપણી ચાપડી તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો આપણી બધી જ ચાપડી તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને થોડી વાર ઠંડી કરવાની છે. અને આને આપણે આવી રીતે કટકા કરી લેવાના છે, એટલે જલ્દી ઠંડી થઈ જાય. તો બધી જ ચાપડીને આપણે આવી રીતે કટકા કરી લઈશું. જો તમારે કટકા ન કરવા હોય તો તમે આવી રીતે દસ્તાની મદદથી આવી રીતે પણ કરી શકો છો. આ ચાપડી ગરમ હોય તો તમને દાજતા હોય તો તમે આવી રીતે એને દસ્તાની મદદથી બધી જ ચાપડીને આવી રીતે ભૂકો કરી લેશો. એટલે તમે દાજશો પણ નહીં અને ફટાફટ થઈ પણ જશે. અને જલ્દી ઠંડી પણ થઈ જશે. તો તમે જોઈ શકો છો ફટાફટ આપણે આના કટકા થઈ ગયા. અને પછી એને આવી રીતે છૂટું કરી દેવાનું છે. તો હવે આપણે આ ઠંડી થાય પછી આને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો આપણી ચાપડી ઠંડી થઈ ગઈ. તો હવે આપણે એક મિક્સરની જાર લઈશું. તેમાં આપણે આ મિક્સરમાં નાખીને આપણે આને ક્રશ કરી લેવાનું છે. જેટલું સમય એટલું જ લેવાનું છે. તમે જોઈ શકો છો. તો હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે આ ક્રશ કરી નાખ્યું છે ને. હવે આપણે
આને કાથરોટમાં કાઢી લઈશું. તો આ કાથરોટ આપણે ઘી વાળી છે, તો આપણે આમાં જ તેને કાઢી લઈશું. આને આપણે ચાળવાની જરૂર નહીં પડે, કેમ કે આપણે આ ઝીણું તે ક્રશ કર્યું છે. તો બધું જ આપણે હવે આને ક્રશ કરી લઈશું. તો આપણે ચાપડીને સારી રીતે આપણે ક્રશ કરી લીધી છે. તો હવે આપણે લાડવા બનાવવાની પ્રોસેસ કરશું. તો આપણે ડ્રાયફ્રૂટ મેં કાજુ અને બદામને આપણે ઝીણા ઝીણા કટકા કરી લીધા, તો આપણે આમાં એડ કરી દઈશું. આ ઓપ્શનલ છે, કાજુ બદામ તમારે ન ખાતા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. આપણે ચાપડી તળી તે જ ઘીનો આપણે ફરી ઉપયોગ કરશું ને આપણે આમાં 100 ગ્રામ જેટલો ગોળ એડ કરી દેવાનો છે. અને ઘી આપણું ગરમ જ છે. તમે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમે ગોળને વધઘટ કરી શકો છો. અમે બહુ ગળ્યું નથી ખાતા, એટલે મારા લાડવા મોળા બનાવવાના છે, એટલે મેં એ પ્રમાણે ગોળ લીધો છે. તમે ગળ્યું ખાતા હોય તો તમારે થોડો ગોળ વધારે લેવાનો છે. અને હવે એક તાવીથાની મદદથી આપણે આને આવી રીતે હલાવવાનો છે, એટલે ગોળ આપણું સરસ રીતે ઘીમાં મેલ્ટ થઈ જશે. તમે તેલમાં મુઠિયા તળ્યા હોય તો આપણે એની જગ્યાએ તેલ કાઢીને ઘી લઈ લેવાનું છે, કેમ કે લાડવા તો આપણે ઘીમાં જ બનાવતા હોઈએ છીએ. અને ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી જ રાખવાની છે. ધીમા ગેસે તે આપણે ગોળને શેકવાનો છે, તો ગોળનો પાક સરસ રીતે આવી જશે અને લાડવાનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે. અને આમાં હું 1 ચમચી જેટલી ખાંડ એડ કરું છું. ખાંડ નાખવાથી ગોળ અને ખાંડનું બંનેનું મિશ્રણ થાય એટલે એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. ખાંડ દળેલી હોય તો દળેલી ખાંડ જ લેવી, અને ગોળનો કલર પણ મેન્ટેન રહે છે. તમે જોઈ શકો છો આપણો ગોળ સરસ એકદમ મેલ્ટ થઈ ગયો છે અને બધો જ આપણે ઘીમાં ઉપર આવી ગયો છે. તો આપણો ગોળ સરસ રીતે પાકી ગયો છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને હવે આપણે જે ચૂરમું બનાવ્યું છે આ ગોળ આપણે એમાં એડ કરી દેવાનો છે. તો હવે આપણે આ ગોળ આપણે આમાં એડ કરી દેવાનો છે. અને હવે આપણે તાવીથાની મદદથી આને આવી રીતે મિક્સ કરી લેવાનું છે, કેમ કે આ ગરમ હોય છે તો આને હાથ લગાવો નહીં ભૂલથી, નકર દાજી જશો. તો તાવીથાની મદદથી ફટાફટ આપણે આને મિક્સ કરી લઈશું. વધારે ઘી ખાવાનું પસંદ કરતા હોય તો તમે આમાં ઘી વધારે પણ લઈ શકો છો, અને ઘી ઓછું ખાવાનું પસંદ કરતા હોય તો તમે ઘી ઓછું પણ કરી શકો છો. તમે તમારી ચોઈસ પ્રમાણે વધઘટ કરી શકો છો. મેં અત્યારે આમાં ઘી થોડુંક વધારે લીધું છે. તમને ઘી ન પસંદ હોય તો તમે ઘી થોડુંક ઓછું લઈ શકો છો. તો હવે આપણે આ ચૂરમું લાડવા બનવા માટે તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આને થોડી વાર ઠંડુ થવા દઈશું અને પછી આપણે આના લાડવા વાળી લેવાના છે. લાડવા બનાવવા માટે તમે આવું બોલ્સ પણ લઈ શકો છો, અને હાથેથી આપણે ગોળ લાડવા પણ બનાવી શકીએ છીએ. ગણપતિ દાદાને થાળવા માટે હું હાથેથી બનાવીશ. અને તમને આમાં ટોપરું પસંદ હોય તો તમે આમાં ટોપરું પણ એડ કરી શકો છો. ખમણીને પણ નાખી શકો છો અને કટકી કરીને પણ નાખી શકો છો. અને ઓપ્શનલ છે, આપણે આમાંથી ટોપરું નથી લેતા, કેમ કે મારા બાળકોને ટોપરું પસંદ નથી લાડવામાં, તો હું નહીં નાખું. તો આને આપણે થોડી વાર આવી રીતે હલાવતા રહીશું એટલે ફટાફટ ઠંડુ થઈ જાય, કેમ કે ગોળ આપણે ઘીમાં શેકેલો છે એટલે આને ઠંડુ થતા વાર લાગે છે. ચૂરમું એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે આના લાડવા વાળી લઈશું અને આપણે એક ડીશ લઈ લઈશું. તો હવે આપણે નાની નાની સાઈઝના લાડવા વાળવાના છે. તમે નાની મોટી કોઈ પણ સાઈઝ લઈ શકો છો. હું અત્યારે નાના નાના લાડવા વાળીશ, કેમ કે હું છોકરા માટે બનાવું છું, એટલે આપણે છોકરા માટે નાના લાડવા રાખશું. તો તમે જોઈ શકો છો આપણે આવી રીતે નાની નાની લાડુડી વાળી લઈશું અને આપણે એક પ્લેટમાં રાખી દઈશું. તો બધા જ લાડવા આપણે આ રીતના નાના નાના વાળી લેવાના છે. તમે આવી રીતે પણ એને વાળી શકો છો, પણ આવી રીતે બહુ લાડવાને બહુ દબાવશો તો એમાંથી ઘી બધું જ બહાર નીકળી જશે. તો આપણે બહુ દબાવવા નથી, હલકા હાથે ત્યારના લાડવા વાળવાના છે. જોઈ શકો છો 2 હાથમાં તમે આ રીતે કરશો એટલે તમારો લાડવો ઘી પણ બહાર નહીં નીકળે અને ગોળ લાડવો પણ સરસ રીતે થઈ જશે. તમે જો એકદમ મસ્ત લાડવો થઈ જશે. તો બધા જ લાડવા આપણે આ રીતે બનાવી લઈશું. તો આ રીતે આપણે બધા જ લાડવા બનાવીને તૈયાર કરી લીધા છે. અને હવે આ થોડુંક મેં રાખ્યું છે, આની હું એક નાની એવી કેક બનાવવાની છે છોકરા માટે. તો આને આપણે સાઈડમાં મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો આપણા લાડવા એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે. આની ઉપર આપણે હવે ખસખસ લગાવી દઈશું. અને અહીંયા આપણે એક વાટકો લીધો છે, અમારા ઘીવાળા છે, એનાથી જ આપણે આમાં ઘી લગાવી દઈશું. અને આમાં આપણે નાની એવી કેક બનાવવાની છે. તો ઘી મેં લગાવી દીધું છે. તો અહીંયા આપણે એક વાટકામાં થોડીક ખસખસ લઈ લીધી છે. હવે આપણે લાડુ છે એ આપણે આમાં ફરતે ફરતે ફેરવી લેવાનું છે, એટલે ખસખસ બધી સાઈડ લાગી જશે. તમે જોઈ શકો છો આપણે ખસખસ આવી રીતે લગાવી લીધી છે. તો બધા જ લાડુને આપણે આવી રીતે લગાવી લઈશું. અને તમારે એવી રીતે ન લગાવી તો તમે હાથ વડે પણ આવી રીતે આમ લગાવી શકો છો. હાથમાં ઘી આપણે લાગી જ જાય છે લાડુમાં ઘી હોય એટલે. તો આવી રીતે તમે ફરતી કોર ખસખસ લગાવી શકો.
તો જો આપણે આ રીતે બધા જ લાડુને ખસખસ લગાવી દેવાની છે હાથની મદદથી. તમને ખસખસ પસંદ ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ ખસખસ લગાવવાથી લાડુનો લુક ખૂબ સરસ આવે છે. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવા લાડુ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. અને મારી એક વ્લોગની ચેનલ પણ છે, પ્રજ્ઞા કુક એન્ડ વ્લોગ શોર્ટ્સ. તેમાં જઈને પણ તમે વિઝિટ કરજો. મારો વ્લોગ પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણા ગણપતિ દાદા માટે આપણા ચૂરમાના લાડુ તૈયાર થઈ ગયા છે. તો તમે આ રેસીપી બનાવો, ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો. અને મારી રેસીપી તમને પસંદ આવે તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આપણા લાડુ તૈયાર છે. હવે આપણા સરસ મજાના એકદમ ટેસ્ટી એવા ચૂરમાના લાડવા બનીને તૈયાર થઈ ગયા છે. લાડુ ઉપર જો આવી ફૂલની પાંખડી તમારી પાસે હોય તો એનાથી તમે ગાર્નિશ પણ કરી શકો છો. મારી પાસે આવી ફૂલની પાંખડી પડી તો હું એનાથી ગાર્નિશ કરું છું. તો હવે આપણે પ્રસાદ માટે ચૂરમાના લાડવા તૈયાર છે. અને સાથે આપણે બનાવી છે નાની એવી કેક, જે બાળકોને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી છે. તો નાના મોટા બધાને પસંદ આવે એવા ચૂરમાના લાડવા તૈયાર છે. તો તમને મારી રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાડવાની વચ્ચે આપણે નાની એવી કેક પણ બનાવીને રાખી છે. તમારે પણ આ કેક બનાવી હોય તો આપણે ચૂરમું જે વધાર્યું હતું એ ચૂરમાને આપણે વાટકામાં ભરી દબાવી દેવાનું છે. ને પછી આપણે થાળીમાં ઊંધું છાપી દેવાનું છે. પછી એની ઉપર આપણે ટોપરું અને ગુલાબની પાંખડી અને ડ્રાયફ્રૂટથી ગાર્નિશિંગ કરી લીધું છે. તો આપણી કેક તૈયાર થઈ જશે.